સોમનાથમાં સ્વાભિમાન પર્વ અંતર્ગત રાત્રિના દરમિયાન આકાશમાં ભવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું। આકાશમાં ઉડતા ડ્રોન દ્વારા અદ્ભુત આકૃતિઓ રચવામાં આવી હતી। ડ્રોન શોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા, તો સાથે જ રંગબેરંગી લાઇટોથી સમગ્ર આકાશ જે છે તે ઝગમગી ઉઠ્યું હતું। શોના દ્રશ્યો સમગ્ર વિસ્તારને દીપ્તિમાન બનાવી રહ્યા હતા। આ અનોખું દ્રશ્યો જોઈ મોટી સંખ્યામાં લોકો જે છે તે સોમનાથ ખાતે ઉમટી પડ્યા હતા। લોકોમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળી રહ્યો હતો અને દરેક નજર આકાશમાં રચાતી કલાત્મક કૃતિઓ પર સ્થિર રહી હતી। ત્યારે ડ્રોન શોએ સ્વાભિમાન પર્વને લઈને એમની ભવ્યતા વધારી છે, તો સાથે જ સોમનાથની આ રાત્રિ આ સૌથી યાદગાર જે છે તે બનતી હોવાનું પણ દ્રશ્ય જે છે તે સામે આવી રહ્યું છે। આપણે આ સ્ક્રીન પર દ્રશ્યો દેખાઈ રહ્યા છે કે જે સોમનાથ પરિષદના છે ને આ સોમનાથના રસ્તાઓ જે છે કે જે લાઇટિંગથી શણગારવામાં આવ્યા છે ને ઝગમગી ઉઠ્યું છે। વર્ષો પહેલા મોહમ્મદ ગજની દ્વારા વારંવાર સોમનાથ મંદિર પર આક્રમણ કરી અને એમને પાડવામાં આવ્યું। જો કે સોમનાથ મહાદેવની આસ્થા અને ભક્તિનું એ પ્રતીક ગણવામાં આવે છે અને આજે પણ સોમનાથ મહાદેવનું એ મંદિર પ્રથમ જ્યોતિર્લિંગ જેને કહેવામાં આવે છે સોમનાથ મહાદેવનું મંદિર અડીંગ થઈને ઊભું છે। આજે પણ ત્યાં એ આસ્થા, ભાવ, પ્રેમ પ્રતીક જે છે તે જોવા મળતા હોય છે અને મોટી સંખ્યામાં ન માત્ર ગુજરાત, ન માત્ર ભારત પરંતુ વિદેશના ટુરિસ્ટો પણ હવે સોમનાથ મહાદેવના દર્શન કરવા માટે ત્યાં પહોંચી રહ્યા છે।